નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણી વાર્તાનું નામ છે નવી ઉડાન। સવારમાં જ સરલા દેવીએ પોતાનો દૈનિક નિયમ નિભાવ્યો અને દેવી મંદિર તરફ પ્રયાણ કર્યું। એ સમય હતો જ્યારે આકાશ હજી પણ વાદળી રંગની હળવી ચાદર ઓઢેલું હતું અને સૂરજની પહેલી કિરણો ધીમે ધીમે પૂર્વીય ક્ષિતિજ પર ઉભરાવા લાગી હતી। વસંત નવરાત્રિનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો। એ 9 દિવસ જે દેવીની આરાધનાથી ભરેલા હોય છે, જ્યાં પવનની દરેક લહેરમાં ભક્તિની મધુરતા ઓગળેલી લાગતી હોય છે। વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી। પક્ષીઓનો કલરવ દૂર ક્યાંકથી આવતો, ઘંટડીઓનો ટનટન અવાજ અને ફૂલોની સુગંધ જે સવારના ઝાકળ સાથે મળીને એક દિવ્ય સુવાસ પેદા કરી રહી હતી। સરલા દેવી, જેમની ઉંમર હવે 70 વર્ષ વટાવી ચૂકી હતી, તેમણે પોતાની સાડીનો છેડો સરખો કર્યો, ચંપલ પગમાં બરાબર પહેરી લીધા અને બરાબર 5:15 વાગે ઘરનો મુખ્ય દરવાજો ખોલી દીધો। તેમના કદમ ધીમા હતા, પરંતુ દ્રઢ, જાણે કે તેઓ માત્ર મંદિર જ ન જઈ રહ્યા હોય, પરંતુ પોતાની આત્માને શુદ્ધ કરવા માટે કોઈ પવિત્ર યાત્રા પર નીકળી પડ્યા હોય। ઘરથી મંદિર સુધીનો રસ્તો બહુ લાંબો નહોતો, કદાચ અડધો કિલોમીટર જ, પરંતુ આજે એ રસ્તો સરલા દેવી માટે એક લાંબી અને વિચારોથી ભરેલી યાત્રા બની ગયો હતો। રસ્તાના કિનારે આવેલા જૂના પીપળાના વૃક્ષો, જેમના મૂળ જમીનને ચીરીને ઉપરની તરફ ઉભરી આવ્યા હતા, તે તેમને યાદ અપાવી રહ્યા હતા કે જીવનમાં પણ આવું જ હોય છે, મૂળ ઊંડા, પરંતુ ક્યારેક ક્યારેક ઉપરની તરફ ઉભરતી મુશ્કેલીઓથી ભરેલું। તેઓ ચાલતા ચાલતા વિચારી રહ્યા હતા કે કેવી રીતે સમય તેમના જીવનને પલટી નાખ્યું છે। ક્યારેક આ રસ્તો તેમના માટે આનંદનો સ્ત્રોત હતો, જ્યારે તેઓ બાળકોને સ્કૂલે છોડવા જતા કે પાડોશીઓને મળવા, પરંતુ હવે આ રસ્તો તેમનાથી એકલતાનું પ્રતીક બની ચૂક્યો હતો। હવામાં વસંતની મધુરતા હતી, પરંતુ તેમના મનમાં એક કડવાશ અને ઓગળેલી હતી। આર્થિક તંગીની એ કડવાશ જે તેમના હાથ બાંધી ચૂકી હતી। મંદિરના પગથિયા ચડતી વખતે તેમના મનમાં એક ઊંડી વેદના ઉભરી આવી। પગથિયા પથ્થરના બનેલા હતા, જેના પર સદીઓથી ચડવા ઉતરવા વાળાઓના પગના નિશાન ઊંડા થઈ ચૂક્યા હતા। દરેક પગથિયું ચડતી વખતે સરલા દેવીને લાગતું હતું કે જાણે તેઓ માત્ર ઊંચાઈ તરફ જ નથી વધી રહ્યા, પરંતુ પોતાના દુઃખોની ઊંચાઈને પણ માપી રહ્યા છે। તેમણે વિચાર્યું કે જો તેમની પાસે થોડા પૈસા હોત તો માના ચરણોમાં ભોગ ચડાવી શકત, તાજા ફૂલોની માળા, ગોળની રોટલી, દૂધની ખીર અને કદાચ થોડા ફળ। પછી તે હાજર નાના બાળકો અને બાળકીઓને પ્રેમથી પ્રસાદ વેચી શકત। કલ્પના કરો, એ માસૂમ ચહેરાઓ પર સ્મિત વેરતા, તેમના માથા પર હાથ ફેરવીને એમ કહેતા કે દીકરી, માં દુર્ગા તને હંમેશા ખુશ રાખે। પરંતુ શ્રદ્ધા તો અપાર હતી, તે તો તેમના હૃદયમાં સમુદ્રની જેમ ઊંડી હતી। છતાં પણ આર્થિક તંગીએ તેમના હાથ બાંધી દીધા હતા। પૈસાની અછતે માત્ર તેમની ભક્તિને જ અવરોધી નહોતી, પરંતુ તેમની આત્માને પણ ઘાયલ કરી દીધી હતી। મનના કોઈ ખૂણામાં ઉદાસી ફેલાઈ ગઈ કે જીવનનો આ કેવો વિરોધીભાસ વળાંક આવી ગયો। ક્યારેક તેમના દ્વારેથી કોઈ ભૂખ્યું પાછું નહોતું ફરતું। યાદ આવ્યો એ સમય જ્યારે તેઓ રસોડામાં કલાકો સુધી ઊભા રહેતા, અનાજ રાંધતા, શાકભાજી સુધારતા, જેથી પાડોશનું કોઈ બાળક ભૂખ્યું ન રહે, પરંતુ આજે દીકરા વહુઓએ તેમને એ જ લાઈનમાં ઊભા રાખી દીધા હતા, જ્યાં તેઓ બીજાને ખવડાવવાને બદલે પોતે મંદિરના પ્રસાદની રાહ જોઈ રહ્યા હતા। સેવા કરવાની ઉંમરે તેઓ દયા પર નિર્ભર થઈ ગયા હતા। આ વિચાર આવતાની સાથે જ તેમની આંખો નમ થઈ ગઈ। આંસુના ટીપા પગથિયા પર પડી રહ્યા હતા, પરંતુ તેઓ અટક્યા નહીં। તેઓ જાણતા હતા કે રડવાનું તો પછીથી થશે, અત્યારે તો માના દર્શન કરવાના છે। મંદિરની અંદર પહોંચતાની સાથે જ એક શાંત વાતાવરણ તેમને ઘેરી લીધું। મંદિર પ્રાચીન હતું। દિવાલો પર કંડારેલી મા દુર્ગાની મૂર્તિઓ, જે સિંહ પર સવાર થઈને અસુરોનો સંહાર કરી રહી હતી, તે તેમને પ્રેરણા આપી રહી હતી। તેઓ આગળ વધ્યા અને મૂર્તિની સામે ઘૂંટણીએ બેસી ગયા। લાંબા સમય સુધી મૂર્તિની સામે બેસી રહ્યા અને પોતાની પીડા મનમાં વ્યક્ત કરતા રહ્યા। તેમના મનની વાતો શબ્દોમાં બંધાઈ નહોતી શકી રહી, પરંતુ હૃદયની ઊંડાણમાંથી નીકળી રહી હતી। માં, મેં તો તમારી ભક્તિમાં જીવન વિતાવ્યું, તો પછી આ કેવી પરીક્ષા? કેમ સંતાનો મને બોજ સમજવા લાગ્યા? મારી ઉપાસનામાં એવી શું ખામી રહી ગઈ કે મારે આ કષ્ટ સહન કરવા પડી રહ્યા છે? તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ કોઈ જૂનું પાપ હશે, કે કોઈ અજાણ્યો દુષ્ટ જે આજે ફળ આપી રહ્યો છે। મંદિરમાં અન્ય ભક્તો પણ હતા। કેટલીક મહિલાઓ જે પૂજા કરી રહી હતી, કેટલાક બાળકો જે દોડાદોડી કરી રહ્યા હતા, પરંતુ સરલા દેવી એકલા લાગી રહ્યા હતા, જાણે તેમની પીડાએ તેમને એક અલગ દુનિયામાં વસાવી દીધા હોય। સમય પસાર થતો ગયો, કલાક, 1.5 કલાક। આખરે ભારે હૈયે તેઓ પ્રસાદની એક નાની થેલી સંભાળીને સવારે 8 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફર્યા। થેલીમાં થોડા લાડુ અને હળવો હતો, જે મંદિરના પૂજારીએ આપ્યો હતો, પરંતુ આ પ્રસાદ તેમના માટે સાત્વના નહીં, પરંતુ યાદ અપાવી રહ્યો હતો કે આજનું ભોજન આજ છે। ઘરે પાછા ફરતી વખતે રસ્તો હવે વધુ ભારે લાગી રહ્યો હતો। સૂરજ હવે ઊંચે આવી ગયો હતો અને ગરમી વધવા લાગી હતી। તેમના મનમાં સવાલો ઘૂમી રહ્યા હતા કે શું આ જીવનનો અંતિમ તબક્કો છે, જે અપમાન જ સાથી બનેલા રહેશે? ઘરના દરવાજે પહોંચતા જ
તેમણે ચપ્પલ ઉતાર્યા અને અંદર કદમ મૂક્યો, પરંતુ જેવા સરલા દેવીએ ઘરમાં પગ મૂક્યો, તેમની નાની વહુ મંજુએ તેમના પર તીખા શબ્દોનો મારો ચલાવી દીધો. મંજુ રસોડામાંથી નીકળી રહી હતી. તેના હાથમાં કોઈ વાસણ હતું અને ચહેરા પર એક બનાવટી વ્યસ્તતા. વ્યંગ ભરેલા લહેજામાં તે ચીખી, શું આખો દિવસ મંદિરમાં બેસીને ભજન ગણગાળવાથી તમારું પેટ ભરાઈ જશે? જો ભક્તિ એટલી જ વાલી છે તો ત્યાં જ કેમ નથી વસી જતા? અહીં પાછા આવીને અમારા પર બોજ બનવાની શું જરૂર છે? આ શબ્દો હવામાં તીરની જેમ ખૂંપી ગયા. સરલા દેવીએ કોઈ પ્રતિક્રિયા ન આપી. તેઓ જાણતા હતા કે હવે આ રોજિંદો સિલસિલો બની ચૂક્યો છે. દીકરા હોય કે વહુઓ, બધાનું વર્તન તેમના પ્રત્યે સતત કઠોર થતું જઈ રહ્યું હતું. અપમાન હવે તેમના માટે નવી વાત નહોતી. તેમ છતાં આજે આ શબ્દો તેમના હૃદયને ઊંડે સુધી ચીરી ગયા. વહુની કડવી વાતો સાંભળતા સાંભળતા તેઓ અંદરથી પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. તેમને અહેસાસ થવા લાગ્યો કે આ ઉંમરે પોતાના જ સંતાનોના ઘરમાં ડરી ડરીને જીવવું અને તેમની દરેક સાચી ખોટી વાત સહન કરવી કેટલી અયોગ્ય છે. તેમના ભીતરનો દબાયેલો ગૌરવ જાગૃત થવા લાગ્યો. તેમણે પોતાની જાતને કઠોર પ્રશ્ન કર્યો કે આખરે તેઓ ક્યાં સુધી આ ગૂંગળામણ ભર્યા વાતાવરણમાં શ્વાસ લેશે? જો તેમનું કોઈ અસ્તિત્વ જ નથી બચ્યું? 70 વર્ષની આ પ્રૌઢ અવસ્થામાં જ્યાં લોકો હતાશામાં ઝૂકી જાય છે, સરલા દેવીએ એક નવી દિશા પસંદ કરી લીધી. તેમણે સંકલ્પ કર્યો કે હવે તેઓ કોઈના કૃપાપાત્ર પર નિર્ભર નહીં રહે. આ દ્રઢ નિશ્ચય તેમને એવી ઊંચાઈઓ પર પહોંચાડી ગયો જેની કલ્પના તેમના પરિવારે ક્યારેય કરી પણ નહોતી. પોતાની સખત મહેનત અને સમર્પણથી તેમણે એ સ્થાન પ્રાપ્ત કર્યું કે જે સંતાનો ગઈકાલ સુધી તેમનો તિરસ્કાર કરતા હતા, આજે તેમને પોતાની ભૂલો પર લજ્જિત થવું પડ્યું. અંતે પરિસ્થિતિ એટલી ઉલટાઈ ગઈ કે એ જ દીકરા વહુઓ રડતા રડતા તેમના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરવા લાગ્યા. સમાજમાં હવે તેમના પરિવારનું માન સન્માન માત્ર સરલા દેવીના અથાક પ્રયાસોનું જ પરિણામ હતું. તેમની ઓળખ જ બાળકોની સૌથી મોટી શાન બની ગઈ હતી. આ સંકલ્પ લેતાની સાથે જ સરલા દેવીએ પોતાના રૂમ તરફ કદમ વધાર્યા. રૂમ જૂનો હતો. દિવાલો પર ફીકો પડી ગયેલો કલર અને એક નાનો પલંગ જે તેમના પતિના અવસાન પછીથી જ ખાલી પડ્યો હતો. પરંતુ આજે આ રૂમ તેમના માટે એક આશ્રય સ્થાન બની ગયો હતો. તે ખાટલા પર બેસી ગઈ અને મનમાં યોજના બનાવવા લાગી. શું કરે, ક્યાં જાય? કદાચ પડોશમાં કોઈ નાનું મોટું કામ, સિલાઈ અથવા બાળકોનું ભણાવવાનું. તેમની આંગળીઓ હજુ પણ કુશળ હતી અને હૃદયમાં ઈચ્છા જીવતી હતી, પરંતુ અત્યારે તો આ દર્દ સહન કરવું જ પડશે. સરલા દેવી જ્યારે રસોડાના દરવાજા પર ઊભી રહીને ખાલી વાસણો ફંફોસી રહી હતી, ત્યારે જ તેમની નાની વહુ મંજુ ત્યાં આવી ગઈ. રસોડું નાનું અમથું હતું, પરંતુ ક્યારેક આ તેમના માટે સ્વર્ગનો ટુકડો હતું. કાઉન્ટર પર વિખરાયેલા વાસણો, ગેસ સ્ટવ પર મૂકેલી કીટલી અને કબાટોમાં ગોઠવેલી મસાલાની ડબ્બીઓ, બધું જ તેમનું તેમ જ હતું, પરંતુ હવે તેમાં કોઈ આત્મીયતા લાગતી નહોતી. તેમના ચહેરાની મૂંઝવણ જોઈને તેને બનાવટી સંવેદનાથી પૂછ્યું, શું થયું માજી? અહીં શું શોધી રહ્યા છો? તમારે કંઈ જોઈએ છે? વહુના કઠોર પ્રશ્ન પર સરલા દેવીએ સરળતાથી જવાબ આપ્યો, મંજુ, સવારે મંદિરની દોડધામમાં મેં કંઈ ખાધું જ નથી. ભૂખ બહુ લાગી છે એટલે નાસ્તો અને ચા શોધી રહી છું, પરંતુ અહીં તો કંઈ પણ ભરેલું હોય તેવું લાગતું નથી. આજે ઘરમાં કંઈ તૈયાર નથી થયું કે શું? તેમના અવાજમાં એક વિનમ્રતા હતી, જાણે તેઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. સાસુની હેરાની જોઈને મંજુમાં મોં પર સહાનુભૂતિના બદલે એક કપટી હાસ્ય ફેલાઈ ગયું. તે લેપર વાઈથી રસોડાના કાઉન્ટર પર હાથ ફેરવતા બોલી, અરે માજી, તમે પણ ને કેટલા નાદાન છો! શું તમને યાદ નથી કે આજે મહિનાની 1 તારીખ છે? આપણા નક્કી થયેલા નિયમો પ્રમાણે આજે તમારો એ અંતિમ દિવસ છે. હવે વારો મોટા ભાઈના ઘરનો છે. અજયજી અને પ્રીતિજી તમને લેવા માટે ગમે તે ઘડીએ આવી શકે છે. મને ભરોસો હતો કે તમારો નાસ્તો અને ભોજન તેમને ત્યાં જ થશે, એટલા માટે મેં કંઈક બનાવવાની મહેનત શા માટે બગાડી? આ શબ્દો સાંભળતા જ સરલા દેવીનો ચહેરો પીળો પડી ગયો. મહિનાની 1 તારીખ આ શબ્દો તેમના કાનમાં ઘંટડીની જેમ વાગી રહ્યા હતા. આ નિયમ ક્યારે બન્યો હતો યાદ આવ્યું. થોડા મહિનાઓ પહેલાં જ્યારે દીકરાઓએ ભેગા મળીને નિર્ણય કર્યો હતો કે માતાને વારાફરતી ઘરોમાં રાખવામાં આવશે, જેમ કે કોઈ બોજ હોય. વહુના મોંમાંથી આવી ક્રૂર અને ભાવિન વાતો સાંભળીને સરલા દેવીના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમના ગળામાં અટકેલા શબ્દો અંદર જ સુકાઈ ગયા. તેઓ આશ્ચર્યચકિત આંખોથી પોતાની વહુના પથ્થર જેવા ચહેરાને જોતા રહ્યા, જેને તેમણે પોતાના દીકરા અને જીવન સંગીની બનાવીને અપનાવી હતી. મંજુનો ચહેરો કઠોર હતો. આંખોમાં કોઈ કરુણા નહોતી, માત્ર એક વ્યવહારિક ઉદાસીનતા. તેમનો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે ઘરને તેમણે પોતાના રક્ત અને પરસેવાથી સીંચ્યું હતું, દિવાલો ઊભી કરી, બોયતળિયું ચમકાવ્યું, રસોડાને જીવંત બનાવ્યું, તે આજે એક સમયના ભોજન માટે પણ તિથિઓ અને હિસાબ ગણવામાં આવી રહ્યો છે.
તેઓ ચૂપચાપ ઊભા રહીને પોતાના નસીબ પર આંસુ વહાવતા રહ્યા. ત્યારે મંજુ કોઈ પણ પશ્ચાતાપ વગર પોતાના કામમાં લાગી ગઈ. આંસુ ચૂપચાપ વહી રહ્યા હતા, ગાલ પર રેખાઓ ખેંચતા ખેંચતા, પરંતુ સરલા દેવીએ અવાજ ન કાઢ્યો. આ તેમની ગરિમા હતી જે હજી પણ બચેલી હતી. મંજુની નિર્દયતા અટકાવવાનું નામ નહોતી લેતી. સરલા દેવીની આંખોની ઉદાસી જોઈને તેણે ઉદાસીનતાથી કહ્યું, માજી, તમે મને એમ કેમ ઘૂરી રહ્યા છો, જાણે મેં કોઈ અપરાધ કર્યો હોય? આ ઘરમાં તમારો સમય પૂરો થઈ ગયો છે. નિયમ તો નિયમ છે, તેમાં મેં શું ખોટું કહ્યું? આ શબ્દો વધુ કઠોર હતા, જાણે કોઈ વેપારી પોતાનો હિસાબ બતાવી રહ્યો હોય. વહુના મોંમાંથી પોતાની વસ્તુની જેમ સમય બરબાદ ગણાવવા પર સરલા દેવીનું હૃદય ચીરાઈ ગયું. તેમણે ધ્રુજતા અવાજે સમજાવવાનો પ્રયત્ન કર્યો, જો મંજુ, તારી જેઠાણીનો ગઈકાલે ફોન આવ્યો હતો. તેના પિયરમાં કોઈ જરૂરી કામ આવી ગયું છે, એટલા માટે તેને 2 દિવસ માટે બહાર જવું પડશે. તેને કહ્યું છે કે તે અત્યારે ઘરે નથી, તો હું 2 દિવસ પછી ત્યાં ચાલી જઈશ. તેમના અવાજમાં એક આશાની ઝલક હતી, જાણે તે કોઈ સમજદાર વ્યક્તિને સમજાવી રહ્યા હોય. પરંતુ મંજુનો ચહેરો વધુ સખત થઈ ગયો. આ સાંભળતા જ મંજુનો ક્રોધ ચરમસીમાએ પહોંચી ગયો. તે ગુસ્સાથી ચીસી ઉઠી, આ શું નાટક છે? અમે બંને ભાઈઓ અને વહુઓએ મળીને નક્કી કર્યું હતું કે તમે 1 મહિનો વારાફરતી રહેશો. પછી મહિનાની શરૂઆતમાં જ પ્રીતિ ભાભી આ નવા બહાનું કેમ? તેમને પિયર જવું હતું તો જાય, પરંતુ પોતાની જવાબદારી અમારા પર કેમ નાખી રહ્યા છે? મને બધું ખબર છે માજી, આ તેમની ચાલાકી છે, જેથી તેઓ 2 દિવસ વધુ તમારી દેખરેખમાંથી મુક્ત રહે. તેમને લાગે છે કે મોટા હોવાથી મનમાની કરી લેશે. મંજુનો આક્રોશ શાંત નહોતો થઈ રહ્યો. તેના શબ્દોમાં ઈર્ષા અને સ્વાર્થ સાફ ઝલકી રહ્યો હતો, જાણે તે કોઈ હરીફાઈમાં હોય. તેને સાસુ તરફ આંગળી ચીંધીને સાફ કહ્યું, ઠીક છે, જો તમે અહીં 2 દિવસ વધુ રોકાશો તો સાંભળી લો, આવતા મહિને જ્યારે તમે પાછા ફરશો ત્યારે 1 નહીં પણ 3 તારીખે આવશો. હિસાબ બરોબર રાખવો જોઈએ. જો હું 2 દિવસ વધુ સહન કરી રહ્યો છું તો ભાભીને પણ 2 દિવસ વધારાના ઝેલવા પડશે. હું મારા હિસ્સાનો 1 દાણો પણ વધારે નહીં આપું. આ શબ્દો સાંભળીને સરલા દેવીને લાગ્યું જાણે તેઓ કોઈ બજારમાં હોય જ્યાં તેમનું મૂલ્ય તારીખોથી નક્કી થઈ રહ્યું છે. મંજુની આ વ્યાપારિક અને કડવી વાતચીત સરલા દેવીને અંદર સુધી ઢંઢોળી ગઈ. તેમને લાગ્યું કે તેઓ પોતાના જ બાળકોના ઘરો વચ્ચે ફસાયેલા એક એવા દડા સમાન છે જેને કોઈ પાસે રાખવા જ નથી માગતું. વહુની આ કઠોર વાતોએ તેમના હૃદયને વિંધી નાખ્યું. તેમની આંખો ભરાઈ આવી અને તેઓ કંઈ પણ બોલ્યા વગર લથડતા પગે પોતાના ખંડ તરફ વળ્યા. રસ્તો નાનો હતો, પરંતુ દરેક ડગલું બોજ સમાન લાગતું હતું. રૂમમાં પ્રવેશતાની સાથે જ તેઓ દિવાલ પર ટકેલા સ્વર્ગસ્થ પતિ હરિશંકરજીના ફોટાની સામે પહોંચી ગયા. ફોટો જૂનો હતો, કાળો સફેદ, જેમાં હરિશંકરજી હસતા ઊભા હતા. તેમના ખભા પર હાથ મૂકેલા સરલા દેવી પોતે જ હતા. સરલા દેવી તેમની સામે મૂર્તિની જેમ ઢળી પડ્યા. તેમને ડુસકા ભરતા પોતાની પીડા ઠાલવી જોઈ રહ્યા છો. હરિશંકર, તમારી વહાલી વહુ આજે મારો હિસાબ કાપી રહી છે. તેને સાફ કહી દીધું કે મારો સમય સમાપ્ત થઈ ગયો છે. હવે હું મારા જ સંતાનો માટે બહાર બની ગઈ છું. તેમની સિસકીઓ રૂમની શાંતિમાં પડઘાવા લાગી. તેઓ ફોટા તરફ જોતા બોલ્યા, મોટો દીકરો લેવા ના આવ્યો તો આણે 1 દિવસનું અન્ન આપવાની પણ ના પાડી દીધી. શું આપણે આ દિવસ માટે તલ જોડીને આ જીવન રચ્યું હતું? અપમાન કરતાં તો સારું હોત કે મને તમારા કરતાં પહેલાં બોલાવી લીધી હોત. ઓછામાં ઓછા તિરસ્કાર તો ન જોવો પડોત. તેમના ગરમ આંસુ ફોટાના કાચ પર પડીને વેર વિખેર થઈ રહ્યા હતા, માનો તેઓ પોતાના સાથીને વળગીને વિલાપ કરી રહ્યા હોય. યાદો ઉભરાઈ આવી. લગ્નના દિવસો, બાળકોનો જન્મ, મુશ્કેલીઓમાં સાથ નિભાવવો. હરિશંકરજીના અવસાન પછી તો તેઓ એકલા જ બધું સંભાળી રહ્યા હતા, પરંતુ હવે આ એકલતા અસહ્ય થઈ ગઈ હતી. લાંબા સમય સુધી રડ્યા પછી તેમણે પાલવથી ચહેરો લૂછ્યો અને કઠોર સંકલ્પ લીધો. તેમના અવાજમાં હવે શાંતિ હતી. તેમણે દૃઢતાથી કહ્યું, હવે બસ બહુ થયું. હવે હું આ દાર પર ઊભી રહીને ભોજનની યાચના નહીં કરું. જો કોઈ પોતાની ઈચ્છાથી આપશે તો લઈશ, નહીંતર ભૂખી જ રહીશ. મારી પાસે ગુમાવવા માટે કંઈ બાકી નથી. વધુમાં વધુ શું થશે? ઉપવાસથી શરીર શાંત થઈ જશે, પરંતુ આ અપમાનજનક જીવન કરતાં આ મૃત્યુ ક્યાંક વધુ સન્માનજનક હશે. આ સંકલ્પ લેતા લેતા સરલા દેવીએ રૂમની બારીમાંથી બહાર જોયું. બહાર બગીચો હતો જે ક્યારેક ફૂલોથી ભરેલો રહેતો હતો, પરંતુ હવે સૂકો ભટ્ટ પડ્યો હતો, જેમ કે તેમનું જીવન. સરલા દેવીને જીવનના સૌથી કઠિન કાળખંડમાં પણ આટલી અસહાયતાનો અનુભવ નહોતો થયો. પતિના અવસાનનો શોખ તો હતો જ, પરંતુ ત્યારે ઓછામાં ઓછું બાળકોના સ્નેહની આશા હતી. આજે તેઓ અનુભવી રહ્યા હતા કે પરિવારે તેમને દગો આપી દીધો. જે ઘરને તેમણે પ્રેમથી સવાર્યું, આજે તેના જ રખવાળો તેમને પરાયા ગણીને બહારનો રસ્તો બતાવી રહ્યા હતા.
આ લાચારી તેમના અસ્તિત્વને ગળી રહી હતી. તેઓ વિચારી રહ્યા હતા કે કેવી રીતે શરૂ થયું આ બધું. પતિના મોત પછી દીકરાઓ નોકરીમાં વ્યસ્ત થઈ ગયા. વહુ આવી અને ધીમે ધીમે પ્રેમ સ્થાન છોડી ગયો. લગભગ 2 કલાક પછી પણ નાની વહુનું હૃદય ન પીગળ્યું, પરંતુ સામાજિક દેખાડા માટે તેણે નોકરાણીના હાથે ભોજનની પ્લેટ સરલા દેવીના રૂમમાં મોકલાવી દીધી. નોકરાણી એક વૃદ્ધ મહિલા પ્લેટ લઈને આવી. પ્લેટમાં રોટલી, શાક અને દાળ હતી. સાધારણ ભોજન. જ્યારે નોકરાણીએ થાળી મૂકી તો સરલા દેવીએ તેમાં તૃપ્તિની સુગંધ ન લાગી, પરંતુ અપમાનની બદબુ આવી. તેમને લાગ્યું કે આ ભોજન નથી, પરંતુ તેમની મજબૂરીનું દાન છે. તેમના અંતર આત્માએ ચીસ પાડી કે આવા તિરસ્કૃત થઈને જીવવા કરતાં ભૂખ્યા રહીને પ્રાણ ત્યાગી દેવા સારા. આ ઝેરનો ઘૂંટડો પીને ગુંગળામણમાંથી મુક્તિ મેળવી લેવી સારી. આત્મસન્માનનો આઘાત ભૂખથી પીડા કરતાં ક્યાંક ઊંડો હતો. ભોજનને નિહાળતા સરલા દેવીનું મન સ્મૃતિઓની ગળીઓમાં ભટકવા લાગ્યું. તેઓએ દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે તેમના આંગણામાં આનંદની વસંત હતી. મોટા દીકરાના જન્મના 2 વર્ષ પછી જ્યારે નાનો દીકરો આવ્યો તો આખા પડોશમાં વધામણીઓની ભરમાર થઈ ગઈ. લોકો તેમના સૌભાગ્યની પ્રશંસા કરતા, સરલા, તું તો ધન્ય છે. 2 વારસ તારી ગોદમાં છે. ઘડપણમાં તારે કોઈનું મોં ન તાકવું પડે. તારા દીકરા તને માથે બેસાડીને રાખશે. એ પ્રશંસાઓ અને સોનેરી વચનોને યાદ કરીને આજે તેમનું હૃદય ચીરાઈ રહ્યું હતું. ત્યારે તેમને ક્યાં ખબર હતી કે જે સંતાનોને તેમને પોતાનું સર્વસ્વ માનીને ઉછેર્યા તે જ એક દિવસ તેમને ભાર સમજશે. તેઓ વિચારવા લાગ્યા કે લોકો જે ક્યારેય તેમની પ્રશંસા કરતા થાકતા નહોતા, આજે તેમની આ દશા જોઈને શું કહેશે. તેમની આંખોના તારા જ આજે તેમના જીવનનો અહંકાર બની ગયા. તેમનું ભવ્ય નિવાસસ્થાન હવે તેમના માટે કાળ કોઠડી હતું અને જીવન યાતના જેવું થઈ ગયું હતું. મમતાના બદલામાં મળેલા તિરસ્કારે તેમને માનસિક રીતે ચૂરચૂર કરી દીધા હતા. સરલા દેવીની આંખોની સામે જૂની યાદો સિનેમાની જેમ ફરવા લાગી. આ કોઈ સાધારણ સ્મૃતિ નહોતી, પરંતુ એક જીવંત ફિલ્મ જેવી હતી, જેમાં દરેક દ્રશ્ય સ્પષ્ટ, રંગીન અને ભાવુક હતું. રૂમની બારીમાંથી આવતા ઝાંખા પ્રકાશમાં તેમની આંખો નમ થઈને દૂર ક્યાંક ટકેલી રહી. તેઓ ખાટલા પર બેઠા હતા, પીઠ દિવાલ સાથે ટકેલી, હાથમાં કંઈ નહીં, બસ એક જૂની તસવીરની ફ્રેમ જેમાં હરિશંકરજી હસી રહ્યા હતા. તેના શ્વાસ ભારે હતા, જાણે દરેક શ્વાસ સાથે ભૂતકાળનો કોઈ ટુકડો બહાર નીકળી રહ્યો હોય. સૌથી પહેલાં યાદ આવ્યો એ સોનેરી સમય જ્યારે હરિશંકર જીવિત હતા. ઘરમાં તેમનું માન કોઈ રાણીથી ઓછું નહોતું. સરલા દેવીને યાદ હતું કે કેવી રીતે સવારે ઉઠતાની સાથે જ ઘરના બધા સભ્યો તેમની સામે જોતા હતા, જાણે સૂરજના પહેલા કિરણની પ્રતીક્ષા. મોટો દીકરો અજય, જે ત્યારે સ્કૂલમાં હતો, અને નાનો વિજય હજુ હમણાં જ ચાલતા શીખ્યો હતો. બંને માતા પિતાની આજ્ઞા વગર એક ડગલું પણ આગળ નહોતા વધતા. તો સરલા દેવી કહેતા, બેટા, આજે સ્કૂલમાંથી જલ્દી આવજે. તો અજય કોઈ પણ બહાના વગર સમયસર ઘરે પાછો આવી જતો. વિજય તો નાનો હતો, પરંતુ તેની માસૂમ આંખોમાં માતાની વાટનો ડર અને આદર બંને સાફ દેખાતા હતા. વહુઓનું આચરણ તો તેનાથી પણ વધુ નમ્ર હતું. પ્રીતિ, જે અજયની પત્ની બનીને પહેલી વાર ઘરે આવી તો હાથ જોડીને સરલા દેવીના પગે લાગવા લાગી. મંજુ, જે વિજયની પત્ની હતી, તે એટલી શરમાળ હતી કે બોલતી વખતે અવાજ ધીમો રાખતી, ક્યારેક ઊંચો નહીં. કોઈએ ક્યારેક સરલા દેવીની વાત કાપવાની હિંમત નહોતી કરી. જો કોઈ નિર્ણય લેવાનો હોય, પછી તે ઘરની સજાવટનો હોય, બાળકોને અભ્યાસનો હોય કે પડોશમાં કોઈ ઉત્સવ હોય, બધા પહેલાં સરલા દેવીની સલાહ લેતા. તેમનો અનુભવ ઘરનો માર્ગદર્શક હતો. માજી, તમે શું કહો છો? આ વાક્ય રોજ સાંભળવા મળતું. સરલા દેવીને લાગતું હતું કે તેઓ ઘરની રાણી નહીં, પરંતુ તેની આત્મા છે. પરંતુ જેવા હરિશંકરજીની છત્રછાયા ઉઠી કે ઘરની અવાજ બદલાઈ ગઈ. મહામારીએ કાળી રાત્રે જ્યારે ડૉક્ટરે કહ્યું બહુ મોડું થઈ ગયું છે, સરલા દેવીએ પહેલીવાર અનુભવ્યું કે જીવનનો પાયો હલી ગયો છે. અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફર્યા તો લાગતું હતું જાણે કોઈ અદૃશ્ય હાથે બધું બદલી નાખ્યું હોય. જે બાળકોને તેમણે આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું, જેમના માટે રાત પર જાગીને દવા પીવડાવી હતી, જેમના માટે તેમને પોતાના સપના દફનાવી દીધા હતા, જે બાળકો હવે તેમને એક બોજની જેમ જોવા લાગ્યા. અચાનક સરલા દેવીને વસ્તુ માની લેવામાં આવ્યા. દીકરા વહુઓએ તેમની હાજરીમાં તેમના જીવનનું ક્રૂર વિભાજન કરી નાખ્યું. દિવાનખાનામાં એક સાંજે બેઠક થઈ, જેમાં સરલા દેવીને સામેલ કરવામાં ન આવ્યા. બસ નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો, માં, હવે 1 મહિનો અમારા ત્યાં, આગામી મહિનો વિજયને ત્યાં. તેમણે એ પણ ન પૂછ્યું કે માતા શું ઈચ્છે છે, તેમની રુચિ શું છે. શું તેઓ એકલા રહેવા માગશે? શું તેમને કોઈ સાથીની જરૂર છે? શું તેઓ યાત્રા કરવા માંગે છે? કંઈ નહીં. કેવળ પોતાની સુવિધા, સુખ સુવિધા અને ખર્ચને ધ્યાનમાં રાખીને એક કઠોર સમયપત્રક બનાવી દેવામાં આવ્યું. સરલા દેવીનું મન વારંવાર કચવાઈ ઉઠતું. તેઓ વિચારતા, શું ઉંમર વધવાનો અર્થ એ જ છે કે માણસની ભાવનાઓ મરી જાય? શું ઘડપણ કેવળ બોજ બની જાય છે? તેઓ આજે પણ એ જ માતા હતા. તેમણે રાતોની ઊંઘ ઉડાડીને બાળકોનું ભવિષ્ય સંવાર્યું હતું.
પછી આજે એ જ સંતાનો તેમને મહિનાના હિસાબથી વહેંચી રહ્યા હતા. માનો તેઓ કોઈ ઉપભોગ્ય વસ્તુ હોય, જેમ કે કોઈ જૂનું ફર્નિચર જે વારાફરતી ઘરોમાં ફરતું રહે. પોતાના લોકોના પરાયાપણાને તેમની ગરિમાને દૂર ચાટતી કરી દીધી. તેમને લાગી રહ્યું હતું કે તેમના જ લોહીએ તેમના ઘરમાં ભિખારી બનાવી દીધા છે. દરેક વળ્યા માટે દયાના ભિખારી. હરિશંકરજીના ફોટાને નિહાળતા નિહાળતા સરલાદેવી ફરી ધ્રુસકે રડી પડ્યા. ફોટામાં હરિશંકરજીનું સ્મિત હજુ પણ એવું જ હતું, પરંતુ સરલાદેવીને લાગી રહ્યું હતું કે સ્મિત હવે દર્દથી ભરાઈ ગયું છે. એ ફોટામાં તેમને કષ્ટપૂર્ણ ભૂતકાળ દેખાઈ રહ્યો હતો, જે તેમણે પતિ સાથે વિતાવ્યો હતો. બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત એક કરી દીધા હતા. હરિશંકરજી સરકારી નોકરીમાં હતા, ક્લર્કની પોસ્ટ, પગાર સીમિત, પરંતુ ઘરમાં ક્યારેય અછતની છાયા નહોતી પડી. બે બાળકોની મૂંગી સ્કૂલ ફી, કોચિંગ, પુસ્તકો, યુનિફોર્મ બધું જ સમયસર. મહિનાની શરૂઆતમાં જ પગાર પૂરો થઈ જતો, પરંતુ સરલાદેવી ક્યારેય ફરિયાદ ન કરતા. પતિની મદદ માટે તેમણે ક્યારેય આરામ ન કર્યો. દિવસભર ઘરના બધા કામ, વાસીદું પોતું, રસોઈ બનાવી, બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવા, બધું પતાવ્યા પછી જ્યારે ઘરમાં સન્નાટો છવાઈ જતો, તેઓ પોતાની જૂની સિલાઈ મશીન પર બેસી જતા. એ મશીન આજે પણ રૂમના ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું હતું. કલાકો સુધી કઢાઈ કરતા, બ્લાઉઝ સીવતા, બાળકોના કપડાં ઠીક કરતા. થાક લાગતો, પરંતુ રોકાતા નહીં. પાડોશના બાળકોને ટ્યુશન પણ ભણાવતા. સાંજે 4 થી 7 વાગ્યા સુધી ગણિત, હિન્દી, અંગ્રેજી બધું શીખવતા. કડાકાની ઠંડીમાં રાતો જાગીને સ્વેટર ગૂંથતા, ટોપીઓ બનાવતા અને બજારમાં જઈને વેચતા. એ વધારાના ધનથી બાળકોની જરૂરિયાતો પૂરી થતી. નવા બૂટ, સ્કૂલ બેગ, ક્યારેક કોઈ પુસ્તક. સરલાદેવી પોતાની ઈચ્છાઓ પર ક્યારેક એક રૂપિયો પણ ખર્ચ ન કરતા. સમય પલટાયો. બાળકો ભણી ગણીને મોટા થઈ ગયા. આજે એન્જિનિયરે બનવું, વિજય બેંકમાં ઓફિસર, સારી નોકરીઓ, સારો પગાર, પરંતુ ધન અને પ્રતિષ્ઠા આવતાની સાથે જ તેમને માતાનો એ જૂનો શ્રમ ખટકવા લાગ્યો. એક દિવસ બંને દીકરાઓએ મળીને કહ્યું, માં, હવે અમારી પાસે પૂરતું ધન છે. તમારે આ નાના મોટા કામ કરવાની જરૂર નથી. લોકો જોશે તો શું કહેશે? અમારી માં સિલાઈ કરે છે, ટ્યુશન આપે છે. આ વાત ફેલાઈ જશે તો આપણું સામાજિક સ્તર નીચું જશે. સરલાદેવીએ ત્યારે પણ વિરોધ ન કર્યો. બાળકોની ખુશી તેમના માટે સર્વસ્વ હતી. તેમણે મશીનને ઢાંકી દીધું, ટ્યુશન બંધ કરી દીધું. વિચાર્યું કે હવે સંતાનો જે તેમની ઓળખ છે, તેમને ક્યાં ખબર હતી કે જે સન્માન માટે તેમણે પોતાની ઓળખ ત્યાગી, એ સંતાનો એક દિવસ તેમને તિરસ્કાર આપશે. હરિશંકરજી અને સરલાદેવીએ યૌવનની દરેક ક્ષણ લગાવીને આ વિશાળ ભવન બનાવ્યું હતું. જમીન નાની હતી, પરંતુ સપનું મોટું હતું. ઈટ જોડીને, પરસેવો વહાવીને, દેવું કરીને પણ ઘર પૂરું કર્યું. સપનું હતું કે આ ઘર આવનારી પેઢીઓ માટે પ્રેમ અને એકતાનું પ્રતીક બને. સમય પસાર થયો. દીકરાઓ ભણ્યા, નોકરી મેળવી. હરિશંકરજીએ પોતાની તમામ જમાપૂંજી લગાવીને તેમના લગ્ન ધામધૂમથી કરાવ્યા. જાન નીકળી, મહેમાનો આવ્યા, ઘર ગુંજી ઉઠ્યું. શરૂઆતના દિવસોમાં બધું સ્વર્ગીય હતું. વહુઓ આવી, ઘરમાં હસી ખુશી છવાઈ ગઈ. દીકરાઓ વહુઓ માતા પિતાની છત્રછાયામાં રહેતા, તેમનું પૂર્ણ આદર કરતા. પરંતુ ભાગ્યે કંઈક બીજું જ લખ્યું હતું. મહામારી આવી, હોસ્પિટલમાં બેડ ન મળ્યા. હરિશંકરજી ચાલ્યા ગયા. તેમના જવાની સાથે તે ઘરની ખુશીઓ કરમાઈ ગઈ. જે દીકરાઓની મિસાલ લોકો આપતા હતા, તેમની વચ્ચે સંપત્તિ પર વિવાદ શરૂ થઈ ગયો. વકીલો આવ્યા, કાગળો તૈયાર થયા. એ ભવન જે પ્રેમથી રચાયું હતું, હવે ઈટ સિમેન્ટની નિર્દય દિવાલથી 2 ભાગમાં વહેંચાઈ ગયું. સરલાદેવીએ રડી રડીને સમજાવ્યા, દીકરાઓ, આ ઘર તમારા પિતાની આખરી નિશાની છે. આને ન તોડો. પરંતુ લોભે બધું સાંભળવાનું બંધ કરી દીધું હતું. આગળનો હિસ્સો અજયને, પાછળનો વિજયને. હવે માત્ર દિવાલો જ અલગ નહોતી, પરંતુ હૃદય પણ જુદા જુદા થઈ ગયા હતા. પરંતુ લોભ અહીં જ ન અટક્યો. તેણે પોતાની જીવતી માતાને પણ સંપત્તિની જેમ વહેંચી દીધી. સરલાદેવીને પૂછ્યા વગર જ આદેશ સંભળાવવામાં આવ્યો. 1 મહિનો અહીં, 1 મહિનો ત્યાં. પેન્શનનો પણ સોદો થઈ ગયો. નક્કી થયું કે જે મહિનામાં જે દીકરા પાસે રહેશે, પેન્શન તેને જ મળશે. આજે સરલાદેવી પાસે પોતાની દવાઓ માટે પણ પૈસા બચ્યા નથી. વહુઓનું વર્તન એટલું કઠોર થઈ ગયું કે જો તારીખ 1 દિવસ પણ આગળ થઈ જતી તો ચા નાસ્તો તો દૂર, વાત કરવાથી પણ કતરાતી. સરલાદેવી નિરાશામાં ડૂબેલી રહેતી. તેઓ વિચારતી કે પેન્શન તો બાળકો લઈ લે છે, પછી દરેક કોળિયા માટે યાતના શા માટે? કોઈ વિધવાને ઠીક જ કહ્યું હતું, માતા પિતા ગરીબીમાં 10 સંતાનોને ઉછેરી લે છે, પરંતુ એ જ સંતાનો સક્ષમ થઈને એક ઘરડી માને બોજ માની લે છે. આજે તેઓ મોટા દીકરાના હિસ્સામાં હતી. દિવાલો પતિની સ્મૃતિઓ યાદ અપાવી રહી હતી. એ કબાટ જેમાં હરિશંકરજીના કપડાં હજુ પણ રાખેલા હતા. એ ખુરશી જેના પર તેઓ બેસીને અખબાર વાંચતા હતા, પરંતુ આછું લૂછવાવાળું કોઈ નહોતું. સાંજ ઢળી રહી હતી. સૂર્યના કિરણો લાલ થઈને બગીચામાં ફેલાઈ રહ્યા હતા. સરલાદેવી ઉદાસી ઓછી કરવા બહાર નીકળી. નજીકના બગીચામાં તેમની જ ઉંમરની સખીઓ બેઠી હતી.
કમલાજી, શાંતિજી, રાધાજી, હાસ્ય મજાક ચાલી રહી હતી. જેવી સરલાદેવી નજીક પહોંચી, કમલાજીએ ઉમંગથી બૂમ પાડી, અરે સરલા, સારું થયું તું આવી ગઈ. અમે બધા આવતા મહિને તીર્થયાત્રાની યોજના બનાવી રહ્યા છીએ. બદ્રી, કેદાર, હરિદ્વાર, ઋષિકેશ. મનને શાંતિ મળશે. તું પણ ચાલ ને, બહુ આનંદ આવશે. કમલાજીની વાત સાંભળીને સરલાદેવીના કરમાયેલા ચહેરા પર હળવી મુસ્કાન આવી. લાગ્યું જાણે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી લીધી. તીર્થયાત્રા તેમનું જૂનું સપન હતું. હરિશંકરજી સાથે રિટાયરમેન્ટ પછી જવાની યોજના હતી, પરંતુ મોત બધું છીનવી ગયું. થોડા દિવસો પહેલાં વિજયને કહ્યું હતું તો તેને ખર્ચનું બહાનું બનાવ્યું હતું. આજે સમૂહનો ઉત્સાહ જોઈને મન ડગમગ્યું. તેઓ ભાવુક થઈને બોલી, કમલા, શું કહું, આ મારું જૂનું સપનું છે. હરિશંકર સાથે અમે વિચારતા હતા કે રિટાયરમેન્ટ પછી ફરીશું, પરંતુ તેમનો અવાજ રૂંધાઈ ગયો. આંસુ છલકાઈ આવ્યા. તેમણે જણાવ્યું કે દીકરાઓએ ના પાડી દીધી, પરંતુ મનમાં આશા જાગી. તેઓ બોલી, હું ઘરે જઈને અજય સાથે વાત કરીશ, કદાચ માની જાય. રાત સુધીમાં જવાબ આપી દઈશ. આશા લઈને પાછી ફરી, પરંતુ અજય સાથે વાત થઈ તો સપનું તૂટી ગયું. અજય ધમકાવતા કહ્યું, મા, તારી સખીઓ નવરી રહે છે, તું તેમના બહેકાવામાં કેમ આવે છે? નકામો ખર્ચ. તારી ઉંમરે હવે ફરવાની નથી. ઘરે બેસીને ભજન કર, ભગવાન સર્વવ્યાપી છે. સરલાદેવી સતબદ્ધ રહી ગઈ. યાદ આવ્યું કે આજ અજય પોતાના વિલા સીટ પર ટેન્શન ઉડાવતો હતો, પરંતુ માની નાની ઈચ્છા પર તેને ભગવાન યાદ આવી ગયા. સરલાદેવીએ કંઈ કહ્યું નહીં. માથું નમાવીને રૂમમાં ચાલી ગઈ. તેમની ખામોશીમાં ગહન વેદના હતી. તેમણે અનુભવ્યું કે મમતા હવે માત્ર તેમની તરફથી જ બચી છે. સૂર્યના પહેલા કિરણો જ્યારે આકાશમાં ઉભરવા લાગ્યા, ત્યારે સરલાદેવીના ઘરનું આંગણું હજુ પણ અંધારાની ચાદરમાં લપેટાયું હતું. રાતભરની ઊંઘ અધૂરી રહી હતી, કારણ કે મનમાં ઉથલપાલત મચી હતી. ગઈકાલની સાંજની ઘટનાઓ, દીકરા અજયની કઠોર વાતો, વહુની ઉદાસીનતા, બધું જ તેમના હૃદયને ખૂંચી રહ્યું હતું. તેઓ વિચારી રહ્યા હતા કે જીવનનો આ તબક્કો કેટલો મુશ્કેલ થઈ ગયો છે. ક્યારેક તો તેઓ ઘરની સ્વમાની હતી, જ્યાં દરેક વ્યક્તિ તેમની આજ્ઞા માનતી હતી, પરંતુ હવે તેઓ એક બોજ સમાન લાગવા માંડી હતી. પેન્શનના થોડા રૂપિયાથી ઘરનું ગુજરાન ચાલતું હતું, પરંતુ સપનાઓને પાંખો આપી એ તો અસંભવ જેવું લાગતું હતું. છતાં પણ દર સવારની જેમ તેમણે પોતાનો સાડીનો પલ્લો સરખો કર્યો, બંગડીઓ પહેરી, એ બંગડીઓ જે ક્યારેક તેમની કલાઈ પર સંગીતની જેમ વાગતી હતી, અને ઘરથી નીકળી પડી. આજનો સફર હતો સરલાદેવી મંદિર તરફ. આ મંદિર તેમના જીવનનો એક અભિન્ન હિસ્સો હતું, જ્યાં તેઓ રોજ જતી, પ્રાર્થના કરતી અને થોડીવાર માટે દુનિયાની પરેશાનીઓને ભૂલી જતી. સીડીઓ ચડવી હવે મુશ્કેલ થઈ ગઈ હતી. ઘૂંટણમાં દુખાવો હતો, શ્વાસ ફૂલી જતા હતા, પરંતુ આ ચઢાણ તેમને જીવનની સીડીઓની યાદ અપાવતી હતી. ક્યારેક ઉપર, ક્યારેક નીચે, પણ ક્યારેક અટકવું નહીં. મંદિરની સીડીઓ પથ્થરની બનેલી હતી, જેના પર સદીઓથી ભક્તોના પગની ધૂળ જમેલી હતી. દરેક સીડી પર કોતરેલા હતા નાના નાના મંદિરના ચિહ્નો, જે દેવીની કૃપાના પ્રતીક હતા. સરલાદેવી ધીમે ધીમે ચડી રહી હતી. હાથમાં એક નાની થેલી હતી, જેમાં પ્રસાદ માટે થોડા ફળ અને એક દીવો હતો, જે તેમના કાનમાં સંગીત જેવો લાગતો હતો. તેઓ વિચારી રહી હતી કે દેવી માં જ હવે તેમનો એકમાત્ર સહારો છે. ત્યાં જ અડધી સીડી ચડ્યા પછી તેમની મુલાકાત થઈ ગઈ કમલાજી સાથે. કમલાજી તેમની જૂની સહેલી, જે નાનપણથી જ તેમની સાથે હતી. બંને એક જ ગામમાં જન્મ લીધો હતો, એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો, અને જીવનના દરેક વળાંક પર એકબીજાનો સાથ આપ્યો હતો. કમલાજી હવે 68 વર્ષના થઈ ચૂક્યા હતા, પરંતુ તેમની આંખોમાં હજુ પણ એ ચમક બાકી હતી, જે જુવાનીની યાદ અપાવતી. તેઓ હંમેશા રંગબેરંગી સાડી પહેરતી, અને તેમના વાળમાં હંમેશા એક ગજરો સજેલો રહેતો. આજે પણ તેઓ એવી જ લાગી રહી હતી, એક હળવા વાદળી રંગની સાડીમાં. ચહેરા પર હળવો મેકઅપ અને સ્મિત, જે કોઈને પણ આકર્ષિત કરી લે. કમલાજીએ સરલાદેવીને જોતા જ ઉત્સુકતાથી પૂછ્યું, કહે સરલા, શું સામાન પેક કરવા લાગી? અમે બધા તૈયાર છીએ, બસ તારી સંમતિની રાહ છે. તેમની અવાજમાં ઉત્સાહ ભરેલો હતો, જેમ કોઈ બાળક પોતાની મનપસંદ મીઠાઈ માટે લાલચું હોય. કમલાજીની આંખોમાં ચમક હતી, એ ચમક જે આવનારી તીર્થયાત્રાની કલ્પનાથી ઉપજ હતી. તેઓ કલ્પના કરી રહી હતી હરિદ્વારના ઘાટો પર ગંગા સ્નાન કરવાની, ત્યાંની ઠંડી હવાનો અનુભવ કરવાની, અને દેવભૂમિની શાંતિમાં ખોવાઈ જવાની. તેમના સમૂહમાં 5-6 મહિલાઓ હતી, બધી જ વિધવાઓ અથવા નિવૃત્ત, જે જીવનના અંતિમ દિવસોને ધાર્મિક યાત્રાઓથી સજાવવા માંગતી હતી. પરંતુ સરલાદેવીના ભીતર આશાઓનો સૂરજ ગઈકાલે જ અસ્ત થઈ ચૂક્યો હતો. ગઈકાલની સાંજની યાદો હજુ તાજી હતી. દીકરાની એ ઠંડી નજર, વહુનો એ વ્યંગાત્મક સ્વર. તેમણે ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ ઊંડો રાજ ખોલતા પહેલા હિંમત ભેગી કરી રહી હોય.
પછી ખોટું સ્મિત ઉડીને કહ્યું, કમલા, આ વખતે મારું જવું મુશ્કેલ છે. ઘરમાં જરૂરી કામ આવી ગયું છે. અજય વહુને બહાર જવાનું છે. એવામાં ઘર છોડવું ઠીક નહીં રહે. તમે લોકો જાઓ, હું આગલી વખતે જરૂર આવીશ. તેમને અવાજમાં મજબૂતી દેખાડવાનો પ્રયાસ હતો, પરંતુ આંખો બધું જ બયાન કરી રહી હતી. એ સ્મિત કેટલું નકલી હતું, જાણે કોઈ માસ્ક જે ચહેરા પર ચોંટાડી દેવામાં આવ્યું હોય. સહેલાઈની વાત પર કમલાજીનો ચહેરો ઉતરી ગયો. તેમને ભમરો સંકોચાઈ ગઈ. હોઠ પર નિરાશાની રેખા ખેંચાઈ ગઈ. તેઓ અકળાઈને બોલી, અરે સરલા, તારી પાસે હંમેશા કોઈ નવું બહાનું હોય છે. ક્યારેક દીકરા વહુ ક્યાંક જાય છે, ક્યારેક મહેમાનોની ભીડ. સાફ સાફ કેમ નથી કહી દેતી કે અમારી સાથે ફરવું કે તીર્થ પસંદ નથી? દર વખતે આમ જ ટાળી દે છે. કમલાજીની ચૂભતી વાતોએ સરલા દેવીની ધીરજનો બંધ તોડી નાખ્યો. આ શબ્દો તેમના હૃદયમાં તીરની જેમ વાગ્યા. વર્ષોથી દબાયેલી વ્યથા હવે બહાર આવવા માટે બેચેન થઈ રહી હતી. તેઓ પોતાની વ્યથા વધુ દબાવી ન શકી. આંખો નમ થઈ ગઈ. એ આંસુ જે વર્ષોથી મનમાં જમા થઈ ચૂક્યા હતા, હવે કિનારા પર પહોંચી ગયા હતા. તેમણે ઉદાસ અવાજે સત્ય ઉજાગર કર્યું. કમલા, તને લાગે છે હું બહાના બનાવું છું, પરંતુ સત્ય અલગ છે. મારું હૃદય પણ પવિત્ર જલમાં સ્નાન અને દર્શન માટે એટલું જ લાચિત છે જેટલું તારું. મને શંકા થઈ રહી છે કે શું મારી આ અભિલાષા ક્યારે સાકાર થશે? તું ભાગ્યશાળી છે કે તારો દીકરો તારી સુખ સુવિધા પર ખર્ચ કરે. મેં જ્યારે દીકરાઓને કહ્યું તો તેમણે ધર્મનો લેક્ચર આપીને ચૂપ કરી દીધી. પોતાની જ પેન્શન માટે આજે મારે ભિખારીની જેમ હાથ ફેલાવવો પડે છે. આપતજનો પાસે ઈચ્છા પ્રગટ કરવી પણ ભીખ માંગવા જેવી લાગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સરલા દેવીનો ગળો ભરાઈ આવ્યો. તેઓ સહેલીની તરફ જોઈ પણ ન શકી. તેમનું માથું નીચે ઝૂકી ગયું, હાથ ધ્રુજી રહ્યા હતા. મંદિરની સીડીઓ પર બેસીને તેઓ રડવા લાગી. ધીમે ધીમે પણ ઊંડાણથી એ રડવું વર્ષોના દર્દનું પ્રતીક હતું. પતિના મૃત્યુ પછીની એકલતા, દીકરાઓના લગ્ન પછીની ઉપેક્ષા અને હવે આ ગડપણની લાચારી. કમલાજીએ તરત જ તેમનો ખભો પકડ્યો, જાણે કોઈ મા પોતાના બાળકને સાંત્વના આપતી હોય. તેમણે ધીમેથી કહ્યું, સરલા, મારું જીવન પણ પહેલાં તારી જેમ કષ્ટો અને અપમાનથી ભરેલું હતું. નાના મોટા ખર્ચ માટે દીકરા બહુ આગળ ગીડગીડાવવું પડતું. દર મહિને પેન્શનની રાહમાં જીવવું પડતું અને છતાં પણ ક્યારેક ક્યારેક રાશન માટે ઝૂકવું પડતું. પરંતુ એક દિવસ અહેસાસ થયો કે જ્યાં સુધી શરીર સક્ષમ છે, બીજા પર નિર્ભર કેમ રહું? પોતાની પ્રસન્નતા માટે આપતજનો પાસે યાતના કરવું મારું ગૌરવ ન સ્વીકારે. તે દિવસે મેં નક્કી કરી લીધું કે મારી કિસ્મત પોતે બદલીશ અને આજે જો હું પૂર્ણ સ્વતંત્ર છું. કમલાજીની વાતોમાં એ આત્મવિશ્વાસ હતો જે વર્ષોની મહેનતથી આવ્યો હતો. તેઓ યાદ કરી રહી હતી એ દિવસને જ્યારે તેમણે પહેલી વાર પોતાનું કદમ ઉઠાવ્યું હતું. ઘરથી બહાર નીકળીને એક નાના બજારમાં પોતાની બનાવેલી મીઠાઈઓ વેચવા. ત્યારે કેટલીક મજાક ઉડી હતી, પરંતુ તેમણે હાર ન માની. સરલા દેવીની આંખોમાં આશ્ચર્ય ઉભરી આવ્યું. તેમણે હેરાનીથી પૂછ્યું, પરંતુ કમલા, તું તો નોકરી નથી કરતી, પછી આ બધું કેવી રીતે શક્ય બન્યું? પૈસા ક્યાંથી આવે છે? સરલા દેવીને લાગ્યું કે કદાચ કમલાને કોઈ ગુપ્ત સંપત્તિ મળી છે અથવા તે કોઈ નાનો કારોબાર ગુપ્ત રીતે ચલાવી રહી છે. તેમની જિજ્ઞાસામાં નવી આશા જાગી. એક નાનું કિરણ જે અંધારાને ચીરવાનો પ્રયાસ કરી રહી હતી. કમલાજી હસી પડી. એ હાસ્ય જે દિલથી નીકળ્યું હતું, કોઈ પણ બનાવટી વણા વગર મુસ્કુરાતા બોલી, અરે મૂર્ખ, ધન કમાવા બહાર નીકળવું જ જરૂરી નથી. મારો પાક કળાઓ રસોઈ બનાવવાનો જૂનો શોખ જ વરદાન બની ગયો. બસ મેં પોતાની આ કળાને સંસારની સમક્ષ પ્રસ્તુત કરવાનું સાહસ કર્યું. મોબાઈલ પર વિડીયો જોતાં જોતાં ખબર પડી કે મારા જેવી કેટલીય વૃદ્ધાઓ ઓનલાઈન ચેનલ ચલાવી રહી છે અને આત્મનિર્ભર થઈ રહી છે. તેમનાથી પ્રેરિત થઈને મેં પૌત્રની મદદથી ચેનલ શરૂ કરી. આજે લોકો મારી વાનગીઓના પ્રશંસક છે અને હું ગર્વથી કહું છું કે સ્વાવલંબી છું. સાંજે બગીચામાં વિસ્તારથી વાત કરીશું. કમલાજીની આવાજ સરલા દેવીના મનમાં ઘૂમવા લાગી. પાક કળા, ઓનલાઈન ચેનલ, આ શબ્દો તેમના માટે નવા હતા. તેઓ તો મોબાઈલનો ઉપયોગ માત્ર ફોન કરવા માટે જ કરતી, પણ કમલાજી તેઓ તે ડિજિટલ દુનિયાની રાણી બની ચૂકી હતી. આટલું કહીને કમલાજી ચાલી ગઈ, પરંતુ સરલા દેવીને વિચારોના સાગરમાં છોડી ગઈ. મંદિરની સીડીઓ પર એકલી બેસીને તેઓ કલાકો સુધી વિચારતી રહી. કમલાજીની પ્રેરક વાણી સરલા દેવીના કાનમાં સંગીતની જેમ ગુંજી રહી હતી. ઘરે લોટીને તેઓ એ જ ચિંતનમાં મગ્ન રહી. એકાંતમાં પોતાના નાના રૂમમાં, જ્યાં દિવાલ પર જૂની તસવીરો ટંગાયેલી હતી, પતિની, બાળકોની, બાળપણની, તેમણે વિચાર કર્યો કે નકામો સમય અપમાન પીવામાં વિતાવવા કરતાં બહેતર છે કે ઉર્જા સકારાત્મક દિશામાં લગાવીએ. તેઓ સમજી ચૂકી હતી કે આ અવસ્થામાં વ્યસ્તતા અને સ્વાવલંબન જ સાચી પૂંજી છે. મનમાં ભય હતો કે દીકરાઓ સહયોગ નહીં કરે, ન તો પૌત્ર પૌત્રીઓ જે પહેલાંથી જ દૂર છે.
પોત્રો તો શહેરમાં ભણવા માટે ચાલ્યા ગયા હતા અને સંપર્ક બસ જન્મદિવસની શુભેચ્છા પૂરતો સીમિત રહી ગયો હતો. પરંતુ અંતરાત્માનો અવાજ બોલ્યો, ઈશ્વર તેમની સહાયતા કરે જે પોતે પ્રયાસ કરે છે. આ વિચારીને તેમના ચહેરા પર નવી ચમક અને આત્મવિશ્વાસ આવી ગયો. વિલંબ કર્યા વગર તેમણે કમલાજીને ફોન કર્યો. ફોનની ઘંટડી વાગતા જ તેમનું દિલ ધબકવા લાગ્યું. કમલાજીએ ફોન ઉપાડ્યો અને સરલા દેવીએ ઉત્સાહથી કહ્યું કે તેઓ આવી રહી છે. તેઓ કમલાજીના નિવાસસ્થાને પહોંચી ગઈ. કમલાજીનું ઘર નાનું અમથું હતું, પરંતુ સાફ સુથરું. દરેક ખૂણામાં ફૂલોના કુંડા હતા અને રસોડામાંથી હંમેશા કોઈ સ્વાદિષ્ટ વાનગીની સુગંધ આવતી. બેસતા જ ઉત્સાહી થઈને બોલી, કમલા, યાદ છે વર્ષો પહેલાં હું સિલાઈ ભરતકામમાં કેટલી કુશળ હતી? ઊનથી સુંદર વસ્ત્રો વણીને બજારોમાં વેચતી, સારી આવક થતી. બાળકોની ખોટી પ્રતિષ્ઠા માટે મેં મારો હુનર દબાવી દીધો, પરંતુ આજે ભૂલનો પશ્ચાતાપ થઈ રહ્યો છે. તને સ્વતંત્ર જોઈને વિશ્વાસ બેઠો કે જો સંકલ્પ દૃઢ હોય તો કોઈ ઉંમર બાદ નથી બનતી. હું મારી ઓળખ પુનઃ પ્રાપ્ત કરવા માંગુ છું. સરલા દેવીએ ઈચ્છા પ્રગટ કરતા કહ્યું, કમલા, હું પણ તારી જેમ ડિજિટલ ચેનલ શરૂ કરીશ. દુનિયાને સિલાઈની બારીકાઈઓ અને ઊનની નવીન ડિઝાઇન શીખવીશ. હુનર અને અનુભવ મારી પાસે છે, બસ આધુનિક ટેકનિક અને વિડીયો નિર્માણથી અજાણ છું. શું તું માર્ગદર્શિકા બનીશ? મને બધું શીખવીશ જેથી હું ફરી ઊભી થઈ શકું? તેમની આંખોમાં એવી જ્યોતિ હતી જે હવે બુઝાવવાની નહોતી. એ જ્યોતિ વર્ષોથી દબાયેલી હતી, પરંતુ હવે બહાર આવી રહી હતી, એક જ્વાળાની જેમ. કમલાજીએ હસીને હાથ પકડ્યો. માનો નવી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હોય. કમલાજીએ ઉત્સાહ જોયો તો મોટેથી હાસ્ય વેર્યું, ઠાકો લગાવ્યો. પ્રેમથી બોલ્યા, અરે મામા, પરવાનગી વળી શું વાત? નેક કાર્યમાં વિલંબ શા માટે? આજે જ શરૂ કરીએ છીએ. મારી પાસે કેમેરાવાળો ફોન, રિંગ લાઇટ, સ્ટેન્ડ બધું જ છે. ચેનલ બનાવવાથી લઈને અપલોડ કરવા સુધીનું બધું જ હું સંભાળીશ. હું તારા હુનર પર ધ્યાન આપ. કમલાજીનો વિશ્વાસ મેળવીને સરલા દેવીના ઈરાદાઓને પાંખો આવી ગઈ. આગલી સવારે સૂર્યોદયની સાથે જ તેઓ કમલાજી પાસે પહોંચ્યા. સૂર્યના કિરણો બારીમાંથી આવી રહ્યા હતા. રૂમ રોશનીથી ભરેલો હતો. પલક ઝબકાવતા જ ચેનલ તૈયાર થઈ ગઈ. ચેનલનું નામ રાખવામાં આવ્યું સરલા કી સિલાઈ સાધના. એક એવું નામ જે તેમની કળાને સન્માન આપતું હતું. હવે વારો હતો પ્રથમ પ્રદર્શનનો. કેમેરા સામે આવવાની સાથે જ સરલા દેવીના હાથ પગ ફૂલી ગયા, ગભરાઈ ગયા. હાથ ધ્રુજી રહ્યા હતા. અવાજ લડખડાઈ રહ્યો હતો. ખચકાટમાં વારંવાર પ્રયાસ કર્યો. પહેલી કોશિશમાં તેઓ ભૂલી ગયા કે સોય કેવી રીતે પકડવી. બીજી કોશિશમાં લાઇટના કારણે આંખો અંજાઈ ગઈ. અંતે ત્રીજા પ્રયાસમાં એક વિડીયો રેકોર્ડ થયો. તે વિડીયો હતો એક સાધારણ સ્ટાફ ગૂંથવાનો, પરંતુ તેમાં તેમના આત્માની ઝલક દેખાતી હતી. કમલાજીએ તેને મહેનતથી અપલોડ કર્યો. ટાઇટલ આપ્યું, બુઝુર્ગ હાથોं की જાદુગરી, ઉનસે બને સપના. સરલા દેવીએ આશા હતી કે લોકો પ્રશંસા કરશે, પરંતુ સાંજ સુધીમાં માત્ર 15-20 દર્શકોએ જોયો તો તેમનું હૃદય બેસી ગયું. તેઓ વિચારવા લાગ્યા કે કદાચ તેમની ઉંમર જ અવરોધ છે. તેમ છતાં હાર ન માની. દરરોજ નિયમિત જઈને વિડીયો બનાવતા અને શેર કરતા. દરેક વિડીયોમાં નવો ડિઝાઇન, ક્યારેક ફૂલોની પેટર્ન તો ક્યારેક પરંપરાગત મોટિફ. અઠવાડિયા વીતી ગયા, પરંતુ દર્શકો ન વધ્યા કે ન તો કોઈએ રસ દાખ્યો. આટલી મહેનત પછી પણ પરિણામ ન આવતા ઉત્સાહ ઠંડો પડી ગયો. એવું લાગ્યું કે આ ટેકનિક વૃદ્ધો માટે નથી. ગહન નિરાશાએ તેમને ઘેરી લીધા અને તેમને સમાધાન કરવાનું મન બનાવી લીધું કે કદાચ તેમના નસીબમાં આજ અપમાન લખાયેલું છે. નિરાશાના ઘેરા વાદળોમાં સરલા દેવી હાર માની ચૂક્યા હતા. ત્યાં જ એક અઠવાડિયા પછી કમલાજીનો ફોન આવ્યો. ફોન પર કમલાજીના ઉલ્લાસભર્યા અવાજે સરલા દેવીને સતબદ્ધ કરી દીધા. એવું લાગ્યું જાણે કોઈ સપના હોય. કમલાજીએ ઉત્સાહથી કહ્યું, સરલા, ચમત્કાર થઈ ગયો. તારો સિલાઈનો વિડીયો વાયરલ થઈ ગયો છે. તું 20 દર્શકોનો માનતી હતી તે હવે લાખો લોકોએ જોયો છે. તારી કળાની પ્રશંસા થઈ રહી છે. સાંભળીને સરલા દેવીના રોમે રોમમાં આનંદની લહેર દોડી ગઈ. ખોવાયેલી ચમક નવી આશા બનીને પાછી આવી. ખાતરી થઈ ગઈ કે પરિશ્રમ ક્યારેય વ્યર્થ જતો નથી. સૂતેલો આત્મવિશ્વાસ જાગી ગયો. તેમણે નવી ઉર્જા સાથે કેમેરાનો સામનો કર્યો. હવે તેઓ માત્ર વિડીયો જ નહોતા બનાવી રહ્યા, પરંતુ પોતાની ઓળખની એક નવી વાર્તા લખી રહ્યા હતા. દિવસો દિવસ વિડીયો લોકપ્રિય થતા ગયા. લોકો તેમના કૌશલ્યના મુરીદ ચાહક બની ગયા. દેશ વિદેશથી સન્માન મળ્યું. કોમેન્ટ્સનું પૂર આવી ગયું. માં, તમારી સિલાઈ જોઈને મને મારી દાદી યાદ આવી ગઈ. આ ડિઝાઇન કેટલી સુંદર છે. હું શીખવા માંગીશ. જે ઓળખની તરસ હતી તે આજે ઘરના આંગણે આવીને ઊભી રહી હતી. સફળતાનો માર્ગ અહીં જ ન અટક્યો. માત્ર 2 મહિનામાં પ્રથમ આવકનો ચેક હાથમાં હતો. તે કોઈ સામાન્ય રકમ નહોતી, પરંતુ સંઘર્ષનું ફળ હતું. આ ટૂંકા ગાળામાં સરલા દેવીએ ના ફક્ત પૈસા કમાવ્યા, પરંતુ ટેકનિકલ જગતમાં પણ નિપુણતા મેળવી લીધી.
હવે તેઓ રેકોર્ડિંગથી લઈને એડિટિંગ સુધીનું બધું જ પોતે જ કરતા. આવક મળતાની સાથે જ તેમણે પોતાના માટે સ્માર્ટફોન અને ઉપકરણો ખરીદ્યા. હવે તેઓ દયા પર નહીં પણ પોતાના કૌશલ્યો અને સાધનો પર ઉડાન ભરવા માટે તૈયાર હતા. સૂર્યના લાલાશ પડતા કિરણો જ્યારે ઘરના આંગણામાં પ્રવેશવા લાગ્યા ત્યારે સરલા દેવીનું મન એક અજીબ મનોમંથન ઉથલ પાથલમાં હતું. હાથમાં નવો સ્માર્ટફોન હતો. તે ચમકદાર ટચ સ્ક્રીનવાળું યંત્ર કે જે ગઈકાલ સુધી તેમના માટે એક રહસ્યમય રમકડા જેવું લાગતું હતું. દોસ્તો, કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક. તેની સાથે એક નાનું ટ્રાયપોડ સ્ટેન્ડ, એક રિંગ લાઇટ જે તેમના ચહેરા પર નરમ રોશની આપવા માટે હતી અને એક માઇક્રોફોન જે તેમના અવાજને સાફ અને સ્પષ્ટ કરી દેશે. આ બધી વસ્તુઓ જે બજારની જાકમજાળવાળી દુનિયામાંથી ખરીદવામાં આવી હતી તે તેમના માટે એક નવી દુનિયાના દ્વાર ખોલી રહી હતી. પેજ છતાં કેટલાક પૈસા બચાવીને અને ચેનલમાંથી મળેલી પહેલી આવકમાંથી તેમણે આ વસ્તુઓ ખરીદી હતી. પરંતુ હવે જ્યારે તેઓ ઘરના મુખ્ય દરવાજાને ધીમેથી ખોલી રહ્યા હતા ત્યારે મનમાં એક હળવો ડર હતો. ઘરની અંદર કેવો પ્રતિભાવ મળશે? દીકરા વહુઓ જે ગઈકાલ સુધી તેમની દરેક નાની ઈચ્છા પર સવાલો ઉઠાવતા હતા તેઓ હવે આ સ્વતંત્રતાને કઈ નજરે જોશે? સરલા દેવીએ ઊંડો શ્વાસ લીધો, સાડીનો પલ્લો સરખો કર્યો અને અંદર કદમ મૂક્યો. તેમના કદમોનો અવાજ આંગણાની ટાઇલ્સ પર ગુંજ્યો, જાણે કોઈ નવી શરૂઆતનો સંકેત હોય. ઘરનું આંગણું હંમેશની જેમ સાફ સુથરું હતું, પરંતુ આજે હવામાં એક તણાવ જેવું હતું. મોટી વહુ પ્રીતિ જે રસોડામાં ચા બનાવી રહી હતી તેને જેવી સરલા દેવીને જોયા કે તેના હાથ રોકાઈ ગયા. પ્રીતિની આંખો પોળી થઈ ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ, જાણે કોઈ અણધાર્યું તોફાન આવી ગયું હોય. તે ક્યારેક સાસુના ચહેરાને જોતી જે આજે ચમકદાર અને આત્મવિશ્વાસથી ભરેલો હતો, તો ક્યારેક તે ઉપકરણોને જોતી જે સરલા દેવીના હાથમાં હતા. સ્માર્ટફોનની સ્ક્રીન પર હજુ પણ ચેનલની એપ ખુલ્લી હતી જ્યાં વ્યૂઝની સંખ્યા વધી રહી હતી. પ્રીતિનું મન બળવા લાગ્યું. તે વિચારી રહી હતી કે જે સાસુ ગઈકાલ સુધી ઘરના ખર્ચ માટે એક એક રૂપિયો ગણી ગણીને માગતા હતા તેઓ આજે આ મોંઘા ગેજેટ ક્યાંથી લાવ્યા? શું કોઈ રહસ્ય છે? શું બહાર કોઈ સહારા ટેકો મળી ગયો છે? પ્રીતિનો સ્વભાવ હંમેશા જિજ્ઞાસુ અને થોડો શંકાશીલ રહ્યો હતો. લગ્ન પછીથી જ તે જ ઘરની માલિક બનવાના સપના જોતી હતી અને સરલા દેવીને એક અડચણ બાધા તરીકે જોતી હતી. પરંતુ આજે આ દ્રશ્ય તેના અહમને ઠેસ પહોંચાડી રહ્યું હતું. તે ચાનો કપ નીચે રાખ્યા વગર જ ઝડપી પગલે સરલા દેવી પાસે આવી. સાસુજી, આ બધું શું છે? આ ફોન, આ લાઇટ્સ ક્યાંથી આવ્યા? તેના અવાજમાં આશ્ચર્ય ઓછું અને શંકા વધારે હતી. સરલા દેવીએ તેના આશ્ચર્યની પરવા ન કરી. તેઓ જાણતા હતા કે પ્રીતિનો આ સ્વભાવ જૂનો છે. દરેક નવી વસ્તુ પર સવાલ, દરેક સફળતા પર ઈચ્છા. તેમને હસતા હસતા કહ્યું, દીકરી, આ મારા કામ માટે છે. હવે હું પોતે જ બધું સંભાળી લઈશ. એટલું કહીને તેઓ સીધા પોતાના નાના રૂમ તરફ આગળ વધી ગયા. રૂમનો દરવાજો ખોલતાની સાથે જ અંદરની સાદગીએ તેમને શાંતિ આપી. દિવાલ પર જૂની તસવીરો ટીંગાયેલી હતી. પતિનો હસતો ફોટો, બાળપણની યાદો, ટેબલ પર સિલાઈ મશીન રાખેલું હતું જે વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું હતું. હવે તે ધૂળ સાફ થઈ ચૂકી હતી અને ઊનના રંગબેરંગી ડબ્બાઓ અહીં થઈ વેરવિખેર હતા. સરલા દેવીએ ઉપકરણોને ટેબલ પર મૂક્યા, સ્માર્ટફોનને ચાર્જર સાથે જોડ્યો અને રિંગ લાઇટને ટેબલ પર સેટ કરી. મનમાં એક નવો ઉમંગ હતો. આજે તેઓ પહેલીવાર એકલા વિડીયો બનાવશે, કમલાજીની મદદ વગર. પરંતુ બહાર પ્રીતિનો સ્વભાવ શાંત નહોતો. તે રસોડામાંથી નીકળીને આંગણામાં આવીને ઊભી રહી ગઈ અને જેવો અંદરનો અવાજ સ્વર સંભળાયો તેનો ચહેરો લાલચોળ થઈ ગયો. મામલો સમજતાની સાથે જ તે રાડ કરવા લાગી. તો આ બધી રમત હતી? આટલા દિવસોથી તમે સવાર સાંજ ગાયબ રહેતા હતા તે આ નકામા કામ માટે? અમારા કુળને આબરૂ વેચતા પહેલાં અમને પૂછવાની, સલાહ લેવાની જરૂર કેમ ન લાગી? આ ઉંમરે આ નાટક નોટંકી શોભે છે ખરું? પ્રીતિનો અવાજ ઘરની દિવાલો સાથે અથડાઈને ગુંજી રહ્યો હતો. તેના શબ્દોમાં અધિકાર ઓછો અને ઈર્ષા વધારે હતી. તે વિચારી રહી હતી કે સાસુની આ લોકપ્રિયતા ઘરની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડશે. લોકો શું કહેશે? વિધવા સાસુ યુટ્યુબ પર નાચગાન કરી રહી છે. પ્રીતિનું મન ઈર્ષાથી ભરાઈ ગયું હતું. પોતે ક્યારેય ઘરની બહાર નહોતી નીકળતી અને એ સાસુએ દુનિયા જીતી લીધી હતી. સરલા દેવીને અંદર ક્રોધનો જુવાળ ઉમટ્યો. પ્રીતિના શબ્દો તેમના હૃદયને ચીરી રહ્યા હતા, જાણે જૂના ઘા ફરીથી લીલા થઈ ગયા હોય. તેઓ એક દિવસો યાદ કરવા લાગ્યા જ્યારે પ્રીતિ લગ્ન કરીને આવી હતી. ત્યારે તો તે કેટલી નમ્ર હતી, પરંતુ ધીમે ધીમે તે ઘરની સોમાની બની ગઈ. દરેક નાની વાત પર રોકટોક કરવી, દરેક ખર્ચ પર હિસાબ માગવો. પરંતુ સરલા દેવીએ સંયમ રાખ્યો. તેઓ જાણતા હતા કે આ સમય દલીલ બહેસ કરવાનો નહોતો, ઉત્તર પોતાની સફળતાને આપવાનો હતો. તેમણે પ્રીતિની વાતોને એવી રીતે અણદેખી કરી જાણે કોઈ પારકો અવાજ હોય, બજારનો ઘોઘાટ હોય કે પડોશની નકામી દલીલ. મક્કમતાથી રૂમનો દરવાજો બંધ કર્યો, સાંકળ કુંડી લગાવી અને પૂર્ણ એકાગ્રતાથી નવા વિડીયોની તૈયારીમાં લાગી ગયા. આજે તેમની પાસે ડર નહોતો,
પરંતુ કંઈક મેળવવાનું આકાશ હતું. તેઓ ઊનની એક નવી ડિઝાઇન પસંદ કરી રહ્યા હતા, એક પરંપરાગત રાજસ્થાની પેટર્ન જે ફૂલો અને પાંદડાઓથી સજાવેલી હોય. સ્માર્ટફોનની સ્ક્રીન પર કેમેરા એપ ખોલી, લાઇટ ઓન કરી અને પોતાને અરીસા મિરરમાં જોયા. ચહેરો થોડો થાકેલો હતો, પરંતુ આંખોમાં ચમક હતી. શરૂ કરીએ છીએ, તેમણે પોતાની જાતને કહ્યું અને રેકોર્ડિંગ બટન દબાવી દીધું. અવાજમાં આત્મવિશ્વાસ હતો. નમસ્કાર, હું સરલા. આજે આપણે શીખીશું ઊનથી શોલ કેવી રીતે ગૂંથવી. વિડીયો બનતા બનતા 1 કલાક વીતી ગયો. એડિટિંગમાં થોડી મુશ્કેલી પડી, કટ પેસ્ટ શીખવું, પરંતુ કમલાજીએ શીખવેલી ટિપ્સ કામ આવી ગઈ. અંતે અપલોડ બટન દબાવતાની સાથે જ એક ઊંડો શ્વાસ લીધો. આ મારી જીત છે, મનોમન કહ્યું. બીજી તરફ નાની બહુ મંજુ પોતાની સહેલીઓ સાથીદારો સાથે એક સામાજિક સમારંભમાં આનંદ માણી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સમારંભ શહેરની એક ક્લબમાં હતો, જ્યાં મહિલાઓ ચા નાસ્તાની સાથે ગપશપ કરતી હતી. મંજુ, જે થોડા શાંત સ્વભાવની હતી, તે આજે પાછા ગુલાબી સલવાર સૂટમાં સજ્જ હતી. સહેલીઓ તેને ચારે તરફથી ઘેરીને બેઠી હતી. તેમનું હાસ્ય અને વાતો હવામાં તરી રહ્યા હતા. ત્યાં જ એક સહેલીએ ઉત્સાહથી કહ્યું, મંજુ, તારા સાસુ તો ડિજિટલ દુનિયામાં તેલકો મચાવી રહ્યા છે. યુટ્યુબ પર તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જોયું, લાખો વ્યૂઝ. અન્ય સહેલીઓ પણ હસી પડી અને મોબાઈલ કાઢીને બતાવવા લાગી. મંજુના હોશ ઉડી ગયા, સંવેદનાઓ ગાયબ થઈ ગઈ. એવું લાગ્યું જાણે કોઈ મજાક થઈ રહી હોય. તે વિચારી રહી હતી કે સાસુ જે ઘરમાં ચૂપચાપ રહે છે તે યુટ્યુબ પર. પરંતુ જ્યારે સહેલીએ મોબાઈલ હાથમાં પકડાવી દીધો અને વિડીયો ચાલુ કર્યો, ત્યારે તેના પગ લથડવા લાગ્યા. સ્ક્રીન પર સરલા દેવી હસતા હસતા સિલાઈ કરી રહ્યા હતા. કોમેન્ટનું પૂર આવી રહ્યું હતું, વાહ, શું કળા છે, ઇન્સ્પિરેશનલ. મંજુનો ચહેરો ફીકો સફેદ પડી ગયો. અપમાન અને ઈર્ષાથી ભરાયેલી તે તરત જ ઘર તરફ દોડી. રસ્તા આખા મનમાં તોફાન ચાલતું હતું. સાસુએ ક્યારેય કેમ ન જણાવ્યું? આ લોકપ્રિયતા ઘરને કેવી રીતે પ્રભાવિત કરશે? ઘરે પહોંચતાની સાથે જ તે પતિ વિજય પાસે ગઈ, જે છાપું અખબાર વાંચી રહ્યો હતો. વિજય, જોતો ખરો, તારી માએ શું કરી લીધું? મોબાઈલ પકડાવી દીધો. વિજયે વિડીયો જોયો અને તેની ભ્રુકુટી સંકોચાઈ. પછી મંજુના કાનમાં ઝેર રેડ્યું. આ તો શરમની વાત છે, માને સમજાવવી પડશે. મંજુએ માથું હલાવ્યું, પણ મનમાં એક ગુપ્ત ડર હતો, ક્યાંક સાસુની આ સફળતા તેમના વૈવાહિક જીવનને છીનવી ન લે. સરલા દેવીના રૂમમાં ઉલ્લાસનો માહોલ હતો. વિડીયો અપલોડ થઈ ચૂક્યો હતો અને નોટિફિકેશન આવવા લાગ્યા હતા. તેમણે પહેલીવાર એકલા બધું જ કર્યું હતું, રેકોર્ડિંગ, એડિટિંગ, થંબનેલ બનાવવું. આ સફળતા પર તેઓ ફૂલ્યા નહોતા સમાતા. ચહેરો લાલીમાંથી ભરાઈ ગયો હતો અને આંખો ચમકી રહી હતી. હું કરી શકું છું, તેમણે અરીસામાં પોતાની જાતને કહ્યું. દ્વાર ખોલતાની સાથે જ સામે દીકરા વહુઓ પૂછપરછ માટે ઊભા હતા. તેમના ચહેરા પર ક્રોધના વાદળો મંડરાઈ રહ્યા હતા. અજયનો ચહેરો કઠોર હતો, પ્રીતિની આંખો લાલ હતી, વિજયનું મોં તણાયેલું હતું અને મંજુ પાછળ ઊભી ઊભી ડુસકા ભરતી હતી. દરવાજો ખુલતાની સાથે જ બધા એકસાથે શબ્દ બાણ છોડવા લાગ્યા. નાનો દીકરો વિજય બૂમ પાડીને બોલ્યો, માં, આ શું તમાશો માંડ્યો છે? અમે સેવામાં શું ખામી રાખી કે તારે આ બધું કરવું પડ્યું? રોજ નવો નાટક. મારી વહુ તો સરળ છે, ક્યારેક કંઈ બોલી નથી અને તું તેમની નાક કપાવી રહી છે. આ ઉંમરે ભક્તિ પૂજનમાં સમય વિતાવવો જોઈએ, નહીં કે આ નકામા કાર્યોમાં. જેના અવાજમાં ક્રોધ હતો, પરંતુ નીચે છુપાયેલી ઉદાસીનતા હતી. તે વિચારી રહ્યો હતો કે માની આ સક્રિયતા ઘરની શાંતિ ભંગ કરી દેશે. સરલા દેવી વિચલિત ન થયા. તેઓ હવે એક દ્રઢ સ્ત્રી હતા. તેમણે વર્ષોથી ચૂપકીદી તોડી દીધી હતી. શાંત પરંતુ ઓજસ્વી સ્વરમાં બોલ્યા, દીકરા, હું કોઈના દબાણમાં આવીને નહીં, પણ મારી પ્રસન્નતાથી કહી રહી છું. આ મારો જૂનો શોખ છે, જેને તમે લોકોએ દબાવી દીધો હતો. આજે જ્યારે નવી ઓળખ મળી તો કેમ છોડું? સ્વાવલંબી બનવું એ ગુનો છે શું? પોતાની રુચિનું કાર્ય કરવું એ ગુનો છે? મોટી વહુ પ્રીતિએ નકલી સંવેદના બતાવતા કહ્યું, પિતાજી, પછી તમને આ શોખ જગાડવાની શું જરૂર હતી? મોહલ્લા અને સગા સંબંધીઓમાં આપણી ઇજ્જત ગઈ. લોકો તમારી જીદના કારણે ચર્ચા કરી રહ્યા છે. પ્રીતિની વાતોમાં મીઠાશ હતી, પણ અંદર ઝેર ભરેલું હતું. તે પડોશીઓની વાતો યાદ કરી રહી હતી. અરે, સરલાજી તો સ્ટાર બની ગયા. અજય ક્રોધિત થઈને બૂમ પાડી, માં, જો તું આ હરકતોથી બાજ નહીં આવે તો ઘર છોડી દે. જ્યાં બનાવે ત્યાં તમાશો કર, પણ અમારા સાનિધ્યમાં અમને શરમાવ નહીં. સરલા દેવી સતબદ્ધ થઈને ચારે બાજુના ચહેરાઓ જોઈ રહ્યા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે જો વહુઓ ગઈકાલ સુધી એકબીજા સાથે વેર રાખતી હતી, પ્રીતિ મંજુને મેણા મારતી અને મંજુ પ્રીતિને સાજસજ્જા પર હસતી, તેઓ આજે સાસુને નીચા દેખાડવા માટે એકજૂથ થઈ ગઈ છે. સ્વાર્થે તેમને એક સૂર શીખવી દીધો, પરંતુ જ્યારે દીકરાઓએ ઘરની બહાર કાઢવાની વાત કરી ત્યારે સરલા દેવીની ધીરજનો બંધ તૂટી ગયો. તેમનો સ્વાભિમાની જ્વાળામુખી બનીને ફાટ્યો. તેમણે પ્રભાવશાળી સ્વરમાં કહ્યું, બસ બહુ થયું. અત્યાર સુધી
તમે લોકો બોલતા રહ્યા અને હું ગુનેગારની જેમ સહન કરતી રહી, પણ હવે એક શબ્દ પણ નહીં. મેં તમારા બંનેને ઉછેરતી વખતે સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી કૂખના સંતાનો આવા અમાનવીય વ્યવહાર કરશે. તેઓ રોકાયા નહીં. દીકરાઓની આંખોમાં જોઈને બોલ્યા, તમારા પિતાની ચિતાની રાખ હજુ ઠરી નહોતી કે તમે લોકોએ માને ફૂટબોલ બનાવી દીધી. દરેક પહેલી તારીખે કીક મારીને કાઢતા, જાણે કોઈ ફાલતુ વસ્તુ હોય. ભોજન પણ ભિખારીને અપાતા, દાનની જેમ પીરસતા. અજય તું ખામી પૂછે છે? જે દીકરા પાસે રહેતી તેને પેન્શન સોંપી દેતી, છતાં તીર્થયાત્રાની ઈચ્છા પર પૈસા ના આપ્યા અને જલીલ કરી. તમે મમતાનું ઋણ ચૂક્યું. સંતોષ છે કે તમારા પિતા આ ન જોઈ શક્યા, નહીં તો તેમનું હૃદય ફાટી જાત. શું વૃદ્ધાવસ્થામાં લાગણીઓને સમાપ્ત થઈ જાય છે? શું મન પણ ગડું થઈ જાય છે? અંતમાં તેમણે એવો નિર્ણય સંભળાવ્યો જેને બધાને હચમચાવી દીધા. આજે ભૂલ સુધારીશ. જ્યારે તમે દિવાલ ઊભી કરી ત્યારે હું ચૂપ રહી. આ મકાનમાં 6 રૂમ છે. 3 વેચીને મને બેઘર કરી દીધી, પરંતુ હવે 2 નહીં પણ 3 ભાગ થશે. એક ભાગ મારો હશે, જ્યાં હું મારી શરતો પર જીવીશ. સરલા દેવીના સાહસિક ઉદ્દેશો સન્નાટો ફેલાવી દીધો. દીકરા વહુઓના ચહેરા પર આઘાત હતો. આંખો પોળી થઈ ગઈ અને મોં ખુલ્લા રહી ગયા. અજય કર્કશ સ્વરે કહ્યું, માં, સંભાળીને બોલ. આ શું ઉન્માદ ગાણપણ છે? ત્રીજો ભાગ કોના માટે? વિરુદ્ધની ઉપેક્ષા કરીને સરલા દેવીએ સ્પષ્ટ કહ્યું, હા, ત્રીજો ભાગ મારો હશે. માલિક માત્ર હું જ રહીશ. હવે દયા પર નહીં જીવું. મને અલગ રૂમ જોઈએ, એક આરામ કરવા માટે, બીજો કામ કરવા માટે, જ્યાં વિના કોઈ અવરોધે વિડીયો બનાવીશ, અને સૌથી જરૂરી અલગ રસોડી. તમારું ભોજન ત્યાગું છું, જેમાં નથી સ્નેહ કે નથી એસા. સહાયતા માટે રસોઈઓ રાખીશ. તમે લોકો એક દિવસ પણ વધારાનો સહન નહોતા કરતા. તારીખ બદલતા જ નાસ્તો કાપી નાખતા. પણ હવે નહીં. હવે માં 2 ભાગમાં નહીં વેચાય. ના તો ભટકશે, ના તો હાથ ફેલાવશે. ઈશ્વર અને મહેનતથી હું સ્વાવલંબી છું. સરલા દેવીની આંખોમાં આત્મવિશ્વાસ હતો, જેને દીકરાઓની જીભ બંધ કરી દીધી. જે માને તેઓ અબળા સમજતા હતા, તે આજે ખડક બનીને ઊભી હતી. તેઓ સમજી ગયા કે હવે તે ધમકીથી ડરશે નહીં. તેમણે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી હતી. વહુઓના પગ નીચેની જમીન સરકી ગઈ. પ્રીતિ ચીસ પાડી ઉઠી, આ અશક્ય છે. 3 ભાગ નહીં થાય. અમે 2 રૂમમાં સીમિત નહીં રહીએ. જીઓએ ડુસકા ભરતા કહ્યું, સાસુજી, કંઈક તો વિચારો, ઘર તૂટી જશે. આ ચીસોને અવગણીને સરલા દેવી શાંત પરંતુ પ્રભાવશાળી સ્વરમાં બોલ્યા, મારો આભાર માનો કે હું તમારા ઈચ્છાથી નથી છીનવી રહી. મારા વખ પાછો લઈ રહી છું. જો સ્વતંત્રતા સ્વીકાર્ય ન હોય તો તમારો બોરિયા બિસ્તરો સમેટો અને સાંભળો, હવે ખર્ચ મારી આવકમાંથી થશે. મારા અંગત જીવનમાં કોઈ દખલગીરી નહીં થાય. દીકરા વહુઓને લાચાર જોઈને સરલા દેવીનો આત્મવિશ્વાસ વધ્યો. તેઓ ભૂતની જેમ ઊભા હતા. સમજાતું નહોતું કે જેમાં ગઈકાલ સુધી ગભરાઈ જતી હતી, તેનામાં દ્રઢતા ક્યાંથી આવી. વહુઓને અરીસો બતાવતા તેમણે અંતિમ ચેતવણી આપી, વધારે ગોકાળ મચાવશો તો દરવાજા ખુલ્લા છે. શાંતિથી રહેવું હોય તો શાંત રહો, નહીતર વિદાય લો. આગામી થોડા દિવસોમાં ઘરનો માહોલ બદલાઈ ગયો. સરલા દેવીએ તરત જ કામ શરૂ કરી દીધું. ત્રીજો ભાગ બનાવવા માટે મજૂરો બોલાવ્યા, જે દિવાલો ચણવા લાગ્યા. દીકરાઓ ચૂપ હતા, પણ મનમાં આગ સળગી રહી હતી. પ્રીતિ અને મંજુ આપસમાં સલાહ મશવરો કરતી, પણ કોઈ ઉકેલ નીકળતો ન હતો. સરલા દેવીની જીવનશૈલી સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ચૂકી હતી. પેન્શનના પૈસા હવે દીકરાઓએ આપવાનું બંધ કરી દીધું હતું. તેઓ પોતાની આવકથી જ બધું સંભાળવા લાગ્યા. તેમની સિલાઈ અને ગૂંથમણમાં વિડીયો એટલા પ્રખ્યાત થયા કે દેશભરના તેમના પ્રસંગો બની ગયા. દરેક વિડીયોમાં નવો ટ્વિસ્ટ, નવીનતા હોય. ક્યારેક પર્યાવરણને અનુકૂળ ઊન તો ક્યારેક બાળકો માટેના રમકડા. કમેન્ટ્સમાં પ્રેરણાનો પૂર આવી ગયો. તમારે જેવી માં હોય તો દીકરાઓ ગર્વ કરશે. 70 વર્ષની ઉંમરે જ્યાં લોકો સહારાની આશા રાખે છે, ત્યાં સરલા દેવી માત્ર પોતાનો ખર્ચ જ નહોતા ઉઠાવતા, પરંતુ સામાજિક સેવામાં પણ સક્રિય થઈ ગયા હતા. તેઓ ગરીબ છોકરીઓનું શિક્ષણ અને લગ્ન માટે પોતાની આવકનું દાન કરતા. તેઓ એક NGO સાથે જોડાયા જ્યાં વૃદ્ધ મહિલાઓને ડિજિટલ સાક્ષરતા શીખવતા. સમાજમાં તેઓ પ્રેરણાના સ્ત્રોત બની ગયા. અન્યાય સહન કરવો એ તેને પ્રોત્સાહન આપવા બરાબર છે. સ્વાભિમાનની રક્ષા પર સમગ્ર સંસાર તેમની સાથે આવીને ઊભો રહી ગયો. આજે તેઓ પોતાની શરતો પર સન્માનપૂર્ણ જીવન જીવી રહ્યા છે. ઉંમરનો કોઈ પણ તબક્કો નવી શરૂઆત કરવા માટે નાનો નથી હોતો. બસ પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ. સાથીઓ, આપ લોકો આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો? પોતાના સ્થળનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લો, જેથી મારો આવનારો દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.